ગીર સોમનાથ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ અને આરોગ્ય શાખા દ્વારા ભારત સરકારના તમાકુ મુક્ત યુવા અભિયાન 3.0નો શુભારંભ કરવામાં આવ્યો છે। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓને તમાકુ મુક્ત બનાવવાનો અને યુવાનોને તંદુરસ્ત જીવન માટે પ્રોત્સાહિત કરવાનો છે। કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર P.N. બરુઆની સૂચનાથી ઘુસિયા ખાતેની સરકારી ITIમાં કાર્યક્રમ યોજીને અભિયાનનો પ્રારંભ કરાયો હતો। સોશિયલ વર્કર દીપ્તિ વ્યાસે માહિતી આપતા આ અંગે જણાવ્યું હતું કે આગામી 60 દિવસોમાં આ અભિયાન મુખ્યત્વે 400 તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થાઓ અને 30 ગામોને તમાકુ સ્મોક ફ્રી વિલેજ બનાવવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યું છે। આ ઉપરાંત કડક અમલવારી માટે દંડ વસૂલતા અને સોશિયલ મીડિયા દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવશે। કાર્યક્રમના અંતે ITIને તમાકુ મુક્ત સંસ્થા જાહેર કરવામાં આવી હતી અને 300 જેટલા તાલીમાર્થીઓએ વ્યસન મુક્તિના શપથ લીધા હતા।